નું નામ જણાવશો અને જે રેલવેના પ્રશ્ન બાબતે આપણે રજૂઆત કરી છે, શું છે મામલો? મારું નામ જયેશકુમાર ચાવડા છે અને આ વિરમગામ રેલવે સ્ટેશનનો મિલ રોડ વિસ્તારનો રેલવે ફાટક છે અને આ ફાટક અવારનવાર બંધ રહેતો હોવાથી, વધારે ટાઈમ બંધ રહેતો હોવાથી અહીંના અવર જવર કરતા વ્યક્તિઓને ઘણી બધી તકલીફો પડે છે. તો એના માટે અમે રેલવે પ્રશાસનમાં અમે રજૂઆત કરેલ છે અને આ સમસ્યાનું નિરાકરણ આવે એ માટે અમે ભારપૂર્વક રજૂઆત કરેલ છે. કેટલા સમય, દિવસમાં કેટલી વખત બંધ રહેતો હોય? આમ તો ફાટક દિવસમાં ઘણીવાર બંધ રહે છે, પણ ગાડીની આવન જાવન થઈ જાય પછી ખોલવાનું હોય છે, પણ તો પણ લાંબા સમય સુધી બંધ રહે છે. ઘણીવાર તો અડધો કલાક સુધી પણ બંધ રહે છે. તો એના માટે ઘણી બધી તકલીફો પડી શકે નાગરિકોને. તો એની સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ રેલવે પ્રશાસન. તો શું તકલીફ પડે છે? મહાદેવભાઈ મેઘાભાઈ, આ ફાટકને વાળી ઘડીએ આ પ્રોબ્લેમ રહે છે. 4 ગાડીઓ 5 ગાડીઓ કાઢે છે, ત્યાં સુધી કોઈ ખોલતા જ નથી. અને આ નિશાનના છોકરાઓ મૂકવા દાડામાં 2 કલાક તો આમ જ બગડે છે. ક્યાંથી આવ્યા તમે અત્યારે? આ મિલ પાછળથી. નામ જણાવશો અને શું તકલીફો પડી? પવનભાઈ દાનાભાઈ પરમાર. નોકરી પર જવાનું હોય તો આ 4 માલગાડીઓ કાઢે, મોડા થઈ જઈએ, ત્યાં નોકરી પરથી પાછું આવવું પડે. છોકરાઓને સ્કૂલ મૂકવા જવાનું હોય તો ઘણીવાર અહીં 4 ગાડીઓ કાઢે એટલે છોકરાને અહીંયા મૂકવા જવામાં ઘણી તકલીફ પડે. એટલે બહુ ફાટકનો ત્રાસ છે. અને કોઈ અહીં ચાવી બાવી કોઈ આપે નહીં, કહીએ તો કે ત્યાંથી ચાવી મળી નથી ગઈ. એટલે હેરાનગતિ બહુ એ ફાટકની. સ્કૂલો, લેડીઝો નોકરીઓ પર જતી હોય એમને ટાઈમસર બસ ઉપડી જાય. ત્રણ ચાર ગાડીઓ કાઢે ત્યારે ફાટક ખુલે. ઓલી બે હાજા માજા માણસ હોય, બીમાર હોય, એ તાનતા પતી જાય ફાટક બહાર જ. અને ફાટકનો બહુ ત્રાસ છે. 3-4 ગાડી જાય પછી ફાટક ખુલે.